સર્વે શિવ ભક્તોને મારા સાદર નમસ્કાર। આજે આપણે શિવ પુરાણમાં જોઈશું કે નંદીશ્વરનો જન્મ થાય છે, તેમને વરદાન પ્રાપ્તિ થાય છે, તેમનો અભિષેક અને વિવાહનું વર્ણન કરવામાં આવ્યું છે। તો સ્વાગત છે તમારું મારી ચેનલ પૌરાણિક કથા ટીવી પર। તો ચાલુ કરશું શિવ પુરાણના શતરુદ્ર સંહિતાનો અધ્યાય 7। ઓમ ગમ ગણપતય નમઃ। ઓમ નમઃ શિવાય। નંદિકેશ્વરજી કહે છે, હે મુને, વનમાં જઈને મેં એકાંત સ્થાનમાં આસન લગાવ્યું અને ઉત્તમ બુદ્ધિનો આશ્રય લઈને હું ઉગ્ર તપમાં પ્રવૃત્ત થયો, જે મોટા મોટા મુનિઓ માટે પણ દુષ્કર હતું। એ સમયે મેં નદીના પાવન તટ પર સુદૃઢ રૂપે ધ્યાન લગાવીને આસન જમાવ્યું અને એકાગ્ર તથા સમાહિત મનથી પોતાના હૃદય કમળના મધ્ય ભાગમાં 3 નેત્ર, 10 ભુજા તથા 5 મુખવાળા શાંતિ સ્વરૂપ દેવાધિદેવ સદાશિવનું ધ્યાન કરીને રુદ્ર મંત્રનો જપ કરવા લાગ્યો। ત્યારે એ જપમાં મને તલ્લીન જોઈને ચંદ્રાર્ધ ભૂષણ પરમેશ્વર મહાદેવ પ્રસન્ન થઈ ગયા અને ઉમા સહિત ત્યાં પધારીને પ્રેમપૂર્વક શિવજી બોલ્યા, હે શિલાદનંદન, તમે બહુ મોટું ઉત્તમ તપ કર્યું છે। તમારી આ તપસ્યાથી સંતુષ્ટ થઈને હું તમને વરદાન આપવાને માટે આવ્યો છું। તમારા મનમાં જે મનોવાંછિત હોય તે માગી લો। મહાદેવજીના આમ કહેવાથી મેં દંડવત પ્રણામ કર્યા, પ્રભુના ચરણોમાં આળોટી પડ્યો, પછી ઘડપણ અને શોકનો વિનાશ કરનારા પરમેશાનની સ્તુતિ કરવા લાગ્યો। ત્યારે પરમ કષ્ટહારી વૃષભધ્વજ પરમેશ્વર શંભુએ મુજ પરમ ભક્તિ સંપન્ન નંદીને, જેના નેત્રો આંસુથી છલકાઈ ગયા હતા અને જે ચરણોમાં આળોટી પડ્યો હતો, તેને બંને હાથે પકડીને ઉઠાવી લીધો અને શરીર પર હાથ પસરાવવા માંડ્યા। પછી એ જગદીશ્વર ગણાધ્યક્ષો તથા હિમાચલ કુમારી પાર્વતી દેવી તરફ દ્રષ્ટિપાત કરીને મને કૃપા દ્રષ્ટિથી જોઈને આમ કહેવા લાગ્યા, હે વત્સ નંદી, એ બંને વિપ્રોને મેં જ મોકલ્યા હતા। હે મહાપ્રાજ્ઞ, તને વળી મૃત્યુનો ભય કેવો? તું તો મુજ સમાન જ છે, એમાં લેશ માત્ર સંશય નથી। તું અમર, અજર, દુઃખ રહિત, અવ્યય અને અક્ષર થઈને સદા ગણનાયક બની રહીશ તથા પિતા અને સુરદ વર્ગ મારા પ્રિયજન થશો। તારામાં મારા જેટલું જ બળ હશે। તું નિત્ય મારી બાજુમાં જ સ્થિત રહીશ। તારા પર નિરંતર મારી પ્રીતિ બની રહેશે। મારી કૃપાથી જન્મ, જરા અને મૃત્યુ તારા પર પોતાનો પ્રભાવ પાડી શકશે નહીં। નંદીશ્વરજી કહે છે, હે મુને, આમ કહીને કૃપાસાગર શંભુએ કમળોની બનેલી પોતાની શિરોમાળા કાઢીને તરત જ મારા કંઠમાં પહેરાવી દીધી। હે વિપ્રવર, એ શુભ માળા ગળામાં પડતા જ હું 3 નેત્ર અને 10 ભુજાઓથી સંપન્ન થઈ ગયો તથા બીજા શંકર જેવો જ પ્રતીત થવા લાગ્યો। તદનંતર પરમેશ્વર શિવે મારો હાથ પકડીને પૂછ્યું, બતાવ, હવે તને કયું વરદાન આપું? પછી એ વૃષભધ્વજે પોતાની જટામાં સ્થિત હાર સમાન નિર્મલ જલને હાથમાં લઈને તું નંદી થઈ જા એમ કહીને જલ મૂકી દીધું। ત્યારે તે જળ ઉત્તમ રીતે વહેનારી સ્વચ્છ જલથી પરિપૂર્ણ મહાન વેગશાલિની દિવ્ય રૂપા 5 સુંદર નદીઓના રૂપે પરિવર્તિત થઈ ગઈ। એમના નામ આ મુજબ છે: જટોદકા, ત્રિસ્ત્રોતા, વૃષધ્વની, સ્વર્ણોદકા અને જંબુ નદી। હે મુને, આ પંચ નદી શિવના પૃષ્ઠભાગની જેમ પરમ શુભ છે। મહેશ્વરની પાસે એમના નામ લેવાથી તે પરમ પાવન થઈ જાય છે। જે મનુષ્ય પંચ નદી પર જઈને સ્નાન કરે છે અને જપ કરીને પરમેશ્વર શિવનું પૂજન કરે છે, તે શિવ સાયુજ્યને પ્રાપ્ત થઈ જાય છે, એમાં સંશય નથી। તત્પશ્ચાત શંભુએ ઉમાને કહ્યું, હે અવ્યયે, હું નંદીનો અભિષેક કરીને એને ગણાધ્યક્ષ બનાવવા ચાહું છું। આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે? ત્યારે ઉમા બોલ્યા, હે દેવેશ, હે પ્રભુ, આપ નંદીને ગણાધ્યક્ષ પદનું પ્રદાન કરી શકો છો, કેમ કે હે પરમેશ્વર, આ શિલાનંદન મારે માટે પુત્ર સમાન છે। એટલા માટે હે નાથ, એ મને બહુ જ વહાલો છે। તદનંતર ભક્તવત્સલ ભગવાન શંકરે પોતાના અતુલ બલશાળી ગણોને બોલાવીને એમને કહ્યું, હે ગણનાયકો,
તમે બધા મારી એક આજ્ઞાનું પાલન કરો. આ મારો પ્રિય પુત્ર નંદીશ્વર બધા જ ગણનાયકોનો અધ્યક્ષ અને ગણોનો નેતા છે. એટલા માટે તમે બધા લોકો મળીને એનો મારા ગણોના અધિપતિ પદ પર પ્રેમપૂર્વક અભિષેક કરો. આજથી આ નંદીશ્વર તમારા લોકોનો સ્વામી થશે. નંદીશ્વરજી કહે છે, હે મુને, શંકરજીના આ કથન પર બધા ગણનાયકોએ એવ મસ્તુ કહીને એનો સ્વીકાર કર્યો અને તેઓ સામગ્રી એકઠી કરવાના કામમાં પરોવાઈ ગયા. પછી બધા દેવતાઓ અને મુનિઓએ મળીને મારો અભિષેક કર્યો. ત્યારબાદ મરુતોની મનોહારિણી દિવ્ય કન્યા સુયશા સાથે મારો વિવાહ કરાવી દીધો. એ સમયે મને ઘણી બધી દિવ્ય વસ્તુઓ મળી. હે મહામુને, એ પ્રકારે વિવાહ કરીને મેં પોતાની એ પત્ની સાથે શંભુ, શિવા, બ્રહ્મા અને શ્રી હરિના ચરણોમાં પ્રણામ કર્યા. ત્યારે ત્રિલોકેશ્વર ભક્તવત્સલ ભગવાન શિવ પત્ની સહિત મને પરમ પ્રેમપૂર્વક કહેવા લાગ્યા. ઈશ્વરે કહ્યું, હે સત્પુત્ર, આ તારી પ્રિય સુયશા અને તું મારી વાત સાંભળો. તમે બંને મને પરમ પ્રિય છો, એટલે હું સ્નેહપૂર્વક તમને મનોવાંછિત વરદાન આપીશ. હે ગણેશ્વર નંદીશ, દેવી પાર્વતી સહિત હું સદા તમારાથી સંતુષ્ટ છું. એટલે હે વત્સ, તમે મારું વચન શ્રવણ કરો. તું મારો અતૂટ પ્રેમી, વિશિષ્ટ, પરમ ઐશ્વર્ય સંપન્ન, મહાયોગી, મહાન ધનુર્ધારી, અજય, સર્વને જીતનારો, મહાબલી અને સદા પૂજ્ય થઈશ. જ્યાં હું રહીશ ત્યાં તારી સ્થિતિ થશે અને જ્યાં તું રહીશ ત્યાં હું ઉપસ્થિત રહીશ. આ જ દશા તમારા પિતા અને પિતામહની પણ હશે. તમારા આ મહાબલી પિતા પરમ ઐશ્વર્યશાળી, મારા ભક્ત અને ગણાધ્યક્ષ થશે. હે વત્સ, આ જ નિયમ તમારા પિતામહ પર પણ લાગુ પડશે. અંતમાં તમે બધા મારી પાસેથી વરદાન પ્રાપ્ત કરીને મારા સાનિધ્યને પ્રાપ્ત કરશો. નંદીશ્વરજી કહે છે, હે મુને, ત્યાર પછી મહાભાગા ઉમાદેવી વરદાન આપવા ઉત્સુક થઈને મુજ નંદીને કહેવા લાગ્યા, હે બેટા, તું મારી પાસેથી પણ વરદાન માગી લે. હું તારી સર્વ મનોવાંછિત કામનાઓને પૂર્ણ કરી દઈશ. ત્યારે દેવીના એ વચન સાંભળીને મેં હાથ જોડીને કહ્યું, હે દેવી, આપના ચરણોમાં મારી સદા ભક્તિ રહો, ભક્તિ બની રહો. એવી યાચના સાંભળીને દેવીએ કહ્યું, એવ મસ્તુ, એવું જ થશે. પછી શિવા નંદીની પ્રિયતમા સુયશાને કહેવા લાગ્યા, હે વત્સે, તું પણ તારું અભિષ્ટ વરદાન ગ્રહણ કરી લે. તારે 3 નેત્ર હશે. તું જન્મબંધનથી છૂટી જઈશ. એ પુત્ર પૌત્રોથી સંપન્ન રહીશ તથા તારી મુજમાં અને પોતાના સ્વામીમાં અટલ ભક્તિ બની રહેશે. નંદીશ્વરજી કહે છે, હે મુને, તદનંતર શિવજીની આજ્ઞાથી પરમ પ્રસન્ન થયેલા બ્રહ્મા, વિષ્ણુ તથા સમસ્ત દેવગણોએ પણ પ્રેમપૂર્વક અમને બંનેને વરદાન આપ્યા. તત્પશ્ચાત પરમેશ્વર શિવ કુટુંબ સહિત મને અપનાવીને તથા ઉમા સહિત વૃક્ષ પર આરૂઢ થઈને સંબંધીઓ તથા બાંધવોની સાથે પોતાના નિવાસ સ્થાને ચાલ્યા ગયા. ત્યારે ત્યાં ઉપસ્થિત વિષ્ણુ વગેરે સમસ્ત દેવતા મારી પ્રશંસા તથા શિવાની સ્તુતિ કરતા કરતા પોતપોતાને ધામે જતા રહ્યા. હે વત્સ, આ રીતે મેં તમને પોતાના અવતારનું વર્ણન કરી દીધું છે. હે મહામુને, આ મનુષ્યને માટે સદા આનંદદાયક અને શિવ ભક્તિવર્ધક છે. જે શ્રદ્ધાળુ માનવ ભક્તિભાવિત ચિત્તથી મારો એટલે કે નંદીનો જન્મ, વરદાન પ્રાપ્તિ અને વિવાહના વૃત્તાંતને સાંભળશે અથવા બીજાને સંભળાવશે અથવા વાંચશે કે વંચાવશે, એ આ લોકમાં સંપૂર્ણ સુખોને ભોગવીને અંતે પરમ ગતિને પ્રાપ્ત થશે. તો આ સાથે જ આપણે અધ્યાય 7ને વિરામ આપશું. ઓમ નમઃ શિવાય. આવા જ ધાર્મિક વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.